મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે પ્લાસ્ટિકના કબાટનો ખજાનો જોવાના છીએ, એ પણ ઇન્ડિયાની ટોપ બ્રાન્ડ્સના કબાટ જેવા કે નીલકમલ, સેલો, મેંગો, પ્રીમા, સાથે સાથે મિત્રો આપણે ઇટાલિકા કંપની એના પણ કપબોર્ડ જોવાના છીએ, સુપ્રીમ કંપનીના કબાટ પણ જોવાના છીએ। તો આ વિડીયોની અંદર મિત્રો ઓલમોસ્ટ જે રનિંગ મોડલ છે પ્લાસ્ટિકના કબાટના એ બધા આવી જવાના છે। હવે મિત્રો પ્લાસ્ટિકના કબાટ સામાન્ય રીતના ઘરની અંદર, ઓફિસની અંદર, હોસ્પિટલ હોય અથવા પ્લે હાઉસ હોય, અલગ અલગ જગ્યાએ યુઝ થતા હોય છે। આનો મેઇન ફાયદો શું છે તો કે આની ઉપર છે ને વેધરની ઇફેક્ટ થતી નથી। લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં કાટ કે એવું કશું લાગવાનું નથી। લાકડું છે તો એ મોઇશ્ચર વાળું વાતાવરણ હોય તો નાની મોટી સાઇઝ થાય, ચોમાસામાં લાકડું છે થોડુંક ચડી જતું હોય છે, પરંતુ પ્લાસ્ટિકના કબાટમાં આવી કશી ઇફેક્ટ થતી નથી। આ એનો ફાયદો છે। અને સાથે સાથે લાઇટ વેઇટ હોય, એટલે કે લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં પ્લાસ્ટિકના કબાટના વજન છે એ હળવા હોય છે, તો ઇઝીલી તમે મૂવ કરી શકો। આ એના મેઇન ફાયદા છે। મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ। આની અંદર અલગ અલગ ટાઈપના, અલગ અલગ સાઇઝના કબાટ તમને જોવા મળવાના છે આ વિડીયોની અંદર। તો આપણે બેઝિક સ્ટાર્ટ કરીએ મોટા કબાટથી। મિત્રો આ છે પ્રીમા કંપનીનો કબાટ, જો ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે। ઉપર અને નીચે બે લોક સિસ્ટમ આપેલી છે અને હેન્ડલ પણ ઉપર નીચે આપેલા છે। જેવો આપણે આને ઓપન કરીએ તો ઇનસાઇડ આપને ઓલમોસ્ટ 4 સેલ્ફ જોવા મળે છે, 4 સેલ્ફ છે અને આ પણ હાઇટ એડજસ્ટેબલ હોય। તમારી જરૂરિયાત મુજબ તમે ખાનાની સાઇઝ નક્કી કરી શકો, ઉપર નીચે તમે આ સેલ્ફને એડજસ્ટ કરી શકો। એટલે માનો કે ઉપરમાં તમારે વધારે ખાનાની સાઇઝ જોઈ છે તો આ સેલ્ફને તમે નીચે ફિટ કરી શકો। ઓલમોસ્ટ આપણે જેટલા પણ કબાટ જોવાના છીએ મિત્રો, આ બધા કબાટની અંદર હાઇટ એડજસ્ટેબલ સેલ્ફ આવે છે, એટલે કે ખાનાની સાઇઝ તમે નાની મોટી કરી શકો છો। તો આ હતો મિત્રો પ્રીમા કંપનીનો કબાટ, મોટી સાઇઝનો કબાટ છે, હાઇટ વાળો કબાટ છે। મોટી સાઇઝની અંદર આ છે નીલકમલનો જાયન્ટ કપબોર્ડ, જુઓ બહુ મોટી સાઇઝનો કબાટ છે। આને આપણે ઓપન કરીએ તો ઇનસાઇડ 3 સેલ્ફ આવે છે અને આમાં ખાસ મિત્રો અહીંયા જો ઉપર મેટલનો એક પાઇપ આપી દીધો છે, જે આપણે જૂના ઓલા લોખંડના કબાટ આવતા એની અંદર ઉપર સાડી ને એવું બધું આમ હેંગ કરવા માટે આ ટાઈપનું આવતું, એક સળિયો આવતો, તો આની અંદર પણ આપી દીધો છે। પરંતુ આ પ્લાસ્ટિકનો મોટી સાઇઝનો કબાટ છે અને આની ઊંડાઈ પણ સારી એવી છે આ કબાટની। હવે મિત્રો આ છે નીલકમલ કંપનીનો મોટી સાઇઝનો કબાટ। હવે નીલકમલમાં અહીંયા એક લોક સિસ્ટમ આપેલી છે। આપણે આગળ પ્રીમામાં જોયું તો એમાં 2 લોક હતા, જ્યારે નીલકમલમાં 1 લોક આપેલો છે અહીંયા। ઓમ સામાન્ય રીતના મિત્રો જોઈએ ને તો આ લોક સિસ્ટમ છે એ આની અંદર કોઈ તમે કિંમતી વસ્તુઓ જેમ કે સોનું, ચાંદી અથવા પૈસા કે કોઈ પણ કિંમતી વસ્તુ આની અંદર ન રાખી શકો, કારણ કે આ પ્લાસ્ટિકમાંથી બનેલા છે, ઇઝીલી બ્રેક પણ થઈ શકે। અને આમાં લોક સિસ્ટમ આપેલી છે એનું રીઝન છે કે કોઈ સામાન્ય રીતના ઇઝીલી ઓપન ન કરી શકે, બાળકો ઘરની અંદર હોય તો ઇઝીલી ઓપન ન કરી શકે, એના માટે ઇનિશિયલ સેફટી માટે આપેલી છે, પરંતુ કિંમતી વસ્તુ ન રાખી શકાય। ઓમે આ જે કપબોર્ડ છે ને મિત્રો, આ બધા ફોલ્ડેબલ કબાટ છે, એટલે કે આ નાના બોક્સની અંદર આના પાર્ટ્સ પેક આવતા હોય, તમારે આને ઘરે ઇન્સ્ટોલ કરવા પડે, તો આખા ફોલ્ડેબલ કબાટ હોય છે। જ્યારે જરૂર ન હોય ત્યારે તમે આખા કબાટને ખોલી અને બોક્સની અંદર પેક કરી શકો, પઝલની જેમ બધા પાર્ટ્સ આના ઓપન થઈ જતા હોય છે। તો આ હાઇટ વાળો અને મોટી સાઇઝનો નીલકમલનો કબાટ, આની અંદર 4 સેલ્ફ આપેલા છે, 4 સેલ્ફ છે, હાઇટ એડજસ્ટેબલ, ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથેના જ આ કબાટ છે બધા મિત્રો। હવે જે મોટી સાઇઝના કબાટ હોય છે એમાં સામાન્ય રીતના મિત્રો આની જે કિંમત હોય 7,000 રૂપિયાથી લઈ અને 12,000 રૂપિયા સુધીની રેન્જમાં કબાટ આવતા હોય છે, એટલે કે પ્રાઇસ રેન્જ હોય તો 7,000 થી લઈને 12,000 રૂપિયા। હવે આની અંદર તમે નીલકમલમાં જુઓ તો એક બીજી વેરાયટી પણ આવે, જેમાં અહીંયા મિરર આપી દીધો હોય, અરીસો આવી જાય। પરંતુ આ જે મેં તમને પ્રોડક્ટ બતાવી છે ને આ રનિંગ પ્રોડક્ટ છે કે જે માર્કેટમાં વધારે ચાલતી હોય છે। અને આની અંદર જ બીજો હું તમને એક કબાટ બતાવી દઉં કે મોટી સાઇઝ કરતાં સેજ નાનો છે, પરંતુ જો ડિફરન્ટ છે। આની અંદર તમને ઉપરની બાજુ ખાનું આપી દીધું છે, એક ડ્રોવર આપી દીધું છે, હાઇટ એડજસ્ટેબલ ખાનું છે, વચ્ચે ડ્રોવર છે, જુઓ આ રીતનું, તો તમારે ડ્રોવરનો યુઝ કરવો હોય ત્યારે પણ કરી શકો, નીચેની બાજુ પાછું ખાનું આવી જાય છે। તો આ કબાટ નીલકમલનું આ જે મોડલ છે માર્કેટમાં વધારે ચાલતું હોય। સામે આની અંદર જ બીજો એક કબાટ પણ આવે છે, તો આમાં સેન્ટરમાં જે ડ્રોવર હતું, આ જે ડ્રોવર એ નીચે ડ્રોવર આવી જાય, એ ટાઈપનું મોડલ પણ અવેલેબલ હોય છે, પરંતુ આ મોડલ માર્કેટમાં વધારે ચાલે છે। તો મિત્રો આ હતા બિગ સાઇઝના કબાટ કે જે સામાન્ય રીતના ઘરની અંદર વધારે વ્યક્તિઓ હોય અથવા મોટી સાઇઝની રિક્વાયરમેન્ટ હોય, ઓફિસની અંદર ફાઇલ રાખવી હોય કે કોઈ સામાન રાખવો હોય ત્યારે તમે મોટી સાઇઝના કબાટ યુઝ કરી શકો। અને મિત્રો
હવે આપણે જોઈએ 4 ફૂટની આસપાસની સાઇઝના કબાટ. હવે 4 ફૂટની અંદર પ્રીમાથી આપણે સ્ટાર્ટ કરીએ. આ પ્રીમાનો કબાટ છે. જુઓ, ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે લુકમાં એટ્રેક્ટિવ છે. બ્લેક અને સ્કાય બ્લુ ટાઈપના કલરનું કોમ્બિનેશન કરેલું છે. હવે આને આપણે ઓપન કરીએ તો ઇનસાઇડ આપણે 3 સેલ્ફ જોવા મળે છે. 3 સેલ્ફ છે અને ડેપ્થ પણ સારી એવી છે. સામાન્ય રીતના જે 4 ફૂટના કબાટ હોય એમાં 11.75 કે 12.75 ઇંચની આસપાસ ડેપ્થ હોય છે. અને આમાં પણ લોક સિસ્ટમ પણ આપી દીધી છે અને તમે લોક પણ કરી શકવાના છો. અહીંયા લોક સિસ્ટમ આપી દીધી છે. અને સુપ્રીમ કંપનીની અંદર આ એક ડ્રોવર છે. જુઓ, આ ટાઈપનું ડ્રોવર આવે છે. તો આ રીતના તમે એને ઓપન કરી શકો. આ ખાના પણ ટૂંકમાં 3 ખાનાવાળું ડ્રોવર છે સ્મોલ સાઇઝની અંદર. તો આ લુકમાં એટ્રેક્ટિવ છે, લુકમાં સરસ લાગે છે. તમારે ખાલી ખાનાનો જ યુઝ કરવો હોય, ખાલી ડ્રોવરનો જ યુઝ હોય તો આ ટાઈપનું તમે લઈ શકો. સારી વસ્તુ છે. હવે સ્મોલ સાઇઝની અંદર પાછું પ્રીમાનું જે કબાટ છે જેવા ટાઈપનો છે. 2 સેલ્ફ છે ઇનસાઇડ અને આ પણ પ્રીમાનો છે ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે. આ સુરેક છે. હવે અંદરનું કોમ્બિનેશન જુઓ, સામાન્ય રીતના બધા કબાટમાં આવું ન હોય. આમાં નીચે જુઓ તમને મેટલના સળિયા આપી દીધા છે. તો અહીંયા બૂટ ચંપલ નહીં રાખી શકો. સાઈડમાં જુઓ અહીંયા નેટ આપી દીધી છે તો ફ્રેશ રહે. અંદર બૂટ ચંપલ ને એવું રાખ્યું હોય તો વાસ ન આવે. અને ઉપરની બાજુ અહીંયા એક સેલ્ફ છે. તો અહીંયા મોજા કે એવું રાખવું હોય, બૂટ પોલિશ માટેનો સામાન રાખવો હોય તો આમાં તમે રાખી શકો. તો આ જે કબાટ છે આ સ્પેશિયલ બૂટ ચંપલ રાખવા માટેનું સુરેક આપણે કહી શકીએ. અને ઘણા બધા બૂટ ચંપલ આમાં રહી જાય એટલી સ્પેસ આપેલી છે. મોટી સાઇઝનો કબાટ છે બૂટ ચંપલ રાખવા માટેનો. તો ઘર હોય, ઓફિસ હોય ત્યાં તમે આને યુઝ કરી શકો. ત્યારબાદ મિત્રો નીલકમલ કંપનીનો આ કબાટ આ લુકમાં બહુ એટ્રેક્ટિવ છે. આનો કલર છે બધાને પસંદ આવે એ ટાઈપનો છે. હવે આમાં તમે જુઓ એક લોક સિસ્ટમ છે. અહીંયા ચાવી આપી ગઈ છે. હવે આને આપણે ઓપન કરીએ તો ઇનસાઇડ આપણે 3 સેલ્ફ જોવા મળે છે. 3 સેલ્ફ પ્લસ નીચેની બાજુ અહીંયા મેટલનો સપોર્ટ આપ્યો છે. જુઓ, આ મેટલ સપોર્ટ છે. તો આની ઉપર કાંઈ વજનવાળી વસ્તુ આપણે રાખીએ ને તો ઇઝીલી પ્લાસ્ટિક છે એ બેન્ડ ન થાય. તો આ પણ સારી વસ્તુ બનાવી છે નીલકમલ કંપનીએ. એની ઉપર આ છે પ્રીમા કંપનીનો વુડન ફિનિશિંગ વાળો મિત્રો નાનો કબાટ છે. આના હેન્ડલ જુઓ, હેન્ડલ પણ આખા અલગ આપી દીધા છે. હવે આમાં 2 સેલ્ફ છે. 2 સેલ્ફ આપી દીધા છે. હાઇટ એડજસ્ટેબલ છે. નીડ મુજબ ઉપર નીચે પણ એને કરી શકાય. તો આ નાની સાઇઝનો પ્રીમાનો કબાટ પણ સારો છે. હવે મિત્રો આ નાની સાઇઝની અંદર કબાટ જોઈએ તો આ મેંગો કંપનીનો કબાટ છે. અને સામાન્ય રીતના જેટલા હું તમને નાની સાઇઝના કબાટ બતાવીશ એટલે કે નાની સાઇઝનું જે સેગમેન્ટ છે એની અંદર મેંગો કંપનીનો કબાટ છે એ 2 ઇંચની આસપાસ મોટો આવે છે. તો આ થોડુંક પ્રોડક્ટને ડિફરન્શિએટ કરવા માટે મેંગો કંપનીએ થોડોક અલગ આઈડિયો લગાવ્યો છે. અને પ્લસ આનો તમે લુક જુઓ, અહીંયા છે ને સિલ્વર ટાઈપના આખા હેન્ડલ આપી દીધા છે કે જે સામાન્ય રીતના આ સેગમેન્ટની અંદર ઇન્ડિયાના કોઈ પણ કબાટની અંદર આવા હેન્ડલ નથી આવતા. એટલે આખું અલગ થોડીક ડિઝાઇન બનાવી દીધી, અલગ થોડીક સાઇઝ કરી નાખી. બીજી કંપનીની કમ્પેરેટિવલી જ્યારે તમે કરવા જાઓ ને કમ્પેરિઝન ત્યારે આ કબાટ છે નાની સાઇઝમાં આખો અલગ જ તરી આવે. તો આ સારી વસ્તુ છે. હવે આને આપણે ઓપન કરીએ તો 2 સેલ્ફ આપી દીધા છે આની અંદર પણ. અને આની સ્પેસ વધારે છે નાના કબાટની કમ્પેરિઝનમાં. અને આમાં જે સેલ્ફ સપોર્ટ છે એની અંદર લોક સિસ્ટમ આપી દીધી છે કે જે સામાન્ય રીતના બીજા કબાટમાં તમને જોવા નથી મળવાની. આ લોક સિસ્ટમ છે. જો આ જે છે ને એ લોક થઈ જાય અને તમે સેલ્ફને જે સપોર્ટ આપણે આપીને અહીંયા લોક થઈ જવાનું છે. તો જે સામાન્ય રીતના બીજા કબાટની અંદર લોક સિસ્ટમ આવતી નથી. તો આ એક અલગ થોડોક આઈડિયો લગાવ્યો છે મેંગો કંપનીએ. મિત્રો આ કબાટ સુપ્રીમ કંપનીનો છે અને ખાસ કરીને તમે જુઓ પ્લાસ્ટિકના જ આગળ ગ્લાસ આપી દીધા છે. પારદર્શક પ્લાસ્ટિક આપી દીધું, એક્રેલિક જેવું મટીરિયલ છે. આનો ફાયદો શું થાય કે રસોડાની અંદર યુઝ કરવા માટે આ બેસ્ટ છે. બાળકોના રૂમમાં પણ યુઝ કરી શકાય. પરંતુ 3 સેલ્ફ છે અંદર. જુઓ કે આની અંદર કાંઈ પણ સામાન રાખ્યો હોય ને તો તમે બહારથી જોઈ શકો. આમાં કાંઈ પણ સામાન હોય તો બહારથી તમને દેખાશે કે અંદર શું રાખેલું છે. તો આ અલગ વસ્તુ બનાવી. કિચનમાં યુઝ કરી શકાય, બાળકોના રૂમમાં પણ યુઝ કરી શકાય. જ્યાં તમારે જરૂરિયાત હોય. સામાન્ય રીતના મિત્રો આ ટાઈપના કબાટ છે ને પ્લે હાઉસની અંદર પણ લોકો યુઝ કરતા અથવા શોપ હોય, દુકાનદાર પણ આ ટાઈપના કબાટ યુઝ કરતા હોય. કરિયાણાની દુકાન હોય કે એ ટાઈપનો કોઈ પણ શોપ હોય કે જેની અંદર નાની નાની વસ્તુઓ તમારે કબાટમાં રાખવી હોય અને ક્યાં કબાટમાં રાખેલી છે બહારથી જ તમે જોઈ શકો. તો બહુ સારી વસ્તુ છે. સુપ્રીમ કંપનીએ આખું અલગ સેગમેન્ટ બનાવેલું કબાટની અંદર કે ટ્રાન્સપરન્ટ. હવે મિત્રો સ્મોલ સેગમેન્ટની અંદર નીલકમલનો નાનો પ્લાસ્ટિકનો કબાટ છે. આનું જે કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ બનાવેલું છે. જો અંદર 2 સેલ્ફ આપેલા છે એટલે આ કલર કોમ્બિનેશનમાં લુકમાં ડિસેન્ટ લાગે છે. હવે મિત્રો આપણે બાળકો માટેના કબાટ જોઈએ. બાળકો માટે એટ્રેક્ટિવ વસ્તુઓ છે આપણી પાસે. નીલકમલ,
સેલો અને સુપ્રીમ કંપનીની અંદર. તો સૌથી પહેલા આ નીલકમલનો કબાટ છે બાળકો માટેનો. હવે જો અહીંયા છે ને આખો જંગલ કબાટ આનું નામ છે. હવે આની ઉપર કાર્ટૂન કેરેક્ટર આપેલા છે. હવે આ મિત્રો આ કોઈ સ્ટીકર નથી, આ જ્યારે બનતા હોય ને ત્યારે પ્રિન્ટ કરેલી છે. તો આની લાઈફ પણ પ્રોપર મળવાની છે. એવું નથી કે આનો કલર ઉડી જાય ભવિષ્યની અંદર, સ્ટીકર હોય તો ઉખડી જાય, પરંતુ આ સાથે પ્રિન્ટ કરેલા જ છે. તો લુકમાં એટ્રેક્ટિવ છે. અને આપણે ઓપન કરીએ તો ઇનસાઇડ આપને 3 સેલ્ફ જોવા મળે છે. આને તમે અપ ડાઉન કરી શકો તમારી જરૂરિયાત મુજબ. અને આમાં પણ નીચે જુઓ સપોર્ટ આપેલો છે મેટલનો. તો બાળકોની વજનવાળી વસ્તુ હોય કંઈ આમાં રાખી હોય, સામાન રાખેલો હોય તો બેન્ડ ન થાય પ્લાસ્ટિક. અને આમાં લોક સિસ્ટમ પણ આપી દીધી છે. અહીંયા ચાવી, તમે ચાવીથી બંધ કરી શકો. એટલે બાળકોના રૂમ માટે બેસ્ટ રહેવાનો છે. બાળકોના પુસ્તકો છે, રમકડા છે, કપડાં છે, આ બધું રાખી શકાય. અને લોક સિસ્ટમ છે તો પેરેન્ટ્સ છે આને લોક પણ કરી શકે. મિત્રો નીલકમલમાં જ આ સ્મોલ સાઇઝનો કબાટ છે કાર્ટૂન કેરેક્ટર વાળો. અને આપણે ઓપન કરીએ તો આ રીતની સ્પેસ છે અંદર. આમાં એક એક્સ્ટ્રા સેલ્ફ આપણે એડ કરેલું છે, પરંતુ એક સેલ્ફ જ નોર્મલી આની અંદર આવતું હોય છે. તો આ પણ લુકમાં સરસ છે. હવે મિત્રો સ્પેશિયલી ગર્લ્સ માટે ડિઝાઇન કરેલો આ સુપ્રીમ કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ છે. આની ઉપર જલપરી પ્રિન્ટેડ છે અને પિંક કલર છે, તો ગર્લ્સને વધારે પસંદ આવવાનો છે. ઇનસાઇડ 3 સેલ્ફ આપેલા છે અને સેલ્ફમાં પણ નીચે જુઓ આ ટાઈપનો સપોર્ટ આપી દીધો છે. તો આમાં પણ વજનવાળો કંઈ પણ સામાન રાખેલો હોય તો બેન્ડ ન થાય. અને આની અંદર પણ લોક સિસ્ટમ આપી દીધી છે, તમે આને લોક કરી શકો. હવે મિત્રો બોയ്સ માટે સ્પેશિયલી સેલો કંપનીનો માર્વેલ કબાટ છે. હવે માર્વેલની અંદર જો આ સેલોનું આખું બ્રાન્ડિંગ આપી દીધું છે. અને માર્વેલનો કિડ્સ બી કબાટ છે સેલોનો. આની અંદર થોર, કેપ્ટન અમેરિકા, હલ્ક છે, સ્પાઈડરમેન, અલગ અલગ બધા કેરેક્ટર્સ આની અંદર આપેલા છે. તો આ બાળકોને સામાન્ય રીતનાનો જે કલર છે રેડ અને બ્લુનું કોમ્બિનેશન છે, તો બાળકોને સામાન્ય રીતના બોಯ್સને વધારે પસંદ આવવાનો છે. હવે આને આપણે ઓપન કરીએ તો આમાં પણ 3 સેલ્ફ તમને જોવા મળવાના છે. અને આમાં પણ નીચે સપોર્ટ આપી દીધો છે, મેટલનો સપોર્ટ છે. તો આમાં વજનવાળી વસ્તુ રાખી હોય તો આ પણ બેન્ડ ન થાય. તો આ તો મિત્રો બાળકો માટેનું સેગમેન્ટ, સ્પેશિયલી બાળકો માટેનું 1, 2, 3, 4 આ સેગમેન્ટના જે કબાટ છે ને એ બાળકોને વધારે પસંદ કરતા હોય છે. કારણ કે કાર્ટૂન કેરેક્ટર છે તો ઓબ્વિયસ છે કે બાળકોને વધારે પસંદ આવવાના છે. અને માર્કેટમાં આ જે મેં તમને કેરેક્ટર બતાવ્યા છે ને આ કેરેક્ટર વધારે ચાલે છે. ઓમ જોઈએ તો ઘણા બધા ટાઈપના કેરેક્ટર્સ વાળા કબાટ આવે છે, પરંતુ આ વધારે બાળકો પસંદ કરે છે. ગર્લ્સ હોય આ વધારે પસંદ કરે, બોಯ್સ આ વધારે પસંદ કરે. અને આ જે 2 કબાટ છે ગર્લ્સ બોಯ್સ બંનેના રૂમમાં યુઝ થતા હોય છે. જંગલ કબાટ છે. હવે સ્મોલ સેગમેન્ટ પાછું આવી ગયું. આ ઇટાલિકા કંપનીનું છે મિત્રો. જો આ ટાઈપનું આગળ ડોરમાં ડિઝાઇન બનાવેલી છે. આ નાનો કબાટ છે ઇટાલિકાનો. આ સુરેક છે મિત્રો, બૂટ ચંપલ રાખવા માટેનું. જો અહીંયા સળિયા આપી દીધા છે, આની ઉપર બૂટ ચંપલ રાખી શકાય. અને સાઈડમાં સ્પેસ છે તો, અને પાછળ પણ જો જગ્યા આપેલી છે, તો આ એર સર્ક્યુલેશન થાય. બૂટ ચંપલ ને એવું રાખેલું હોય તો અંદર ખરાબ સ્મેલ ન આવે. હવે મિત્રો આ છે નીલકમલ કંપનીનો, આ રિસેન્ટલી કંપનીએ લોન્ચ કરેલો છે સ્ટાર કબાટ છે. જો આમાં આગળ તમે જુઓ ને તો આ ટાઈપના સ્ટાર છે, આખું સ્ટ્રક્ચર સ્ટાર જેવું બનેલું છે. એટલે કે આજે આમ ખરબચડું છે, એવું નથી કે ઉપર 3D જેવું આખું પિક્ચર બનાવેલું છે આગળની બાજુ. અને આપણે ઓપન કરીએ તો આમાં પણ 3 તમને સેલ્ફ જોવા મળવાના છે. લોક સિસ્ટમ આપી દીધી છે, હાઇટ એડજસ્ટેબલ સેલ્ફ છે. અને આમાં પણ મેટલનો સપોર્ટ આપેલો છે. તો આ રિસેન્ટલી લોન્ચ થયેલું મોડલ છે. લુકમાં ઘણું બધું એટ્રેક્ટિવ છે અને ડિસેન્ટ કલર છે. હવે આમાં મિત્રો આ જે ઉપરનો કબાટ છે આ છે સેલો કંપનીનો પ્લાસ્ટિકનું સુરેક છે, બૂટ ચંપલ રાખવા માટેનો કબાટ. અને સામાન્ય રીતના પ્લાસ્ટિકના જેટલા પણ કબાટ છે ને લાઇટ વેઇટ હોય, તમે આ રીતના એને ઇઝીલી ઉપાડી શકો, મૂવમેન્ટ કરવું ઇઝી હોય. કારણ કે એટલો બધો આની અંદર વજન હોતો નથી. પરંતુ આ વન ઓફ માય ફેવરિટ સુરેક છે સેલો કંપનીનું. હવે જુઓ આ નીચેની બાજુ તમે આને ઓપન કરો ને ડોરને, એટલે તમને મેટલના સળિયા દેખાશે. આની અંદર તમે બૂટ ચંપલ રાખી શકો. જો ફ્રેશ રહે બૂટ ચંપલ એના માટે સાઈડમાં નેટ પણ આપી દીધી છે. તો આ અહીંયા બૂટ ચંપલ રાખવાના અને આ જુઓ આ રીતના ઓપન થશે. તો આ ઇનોવેટિવ આઈડિયા છે, લુકમાં સરસ લાગે. અહીંયા પણ સ્પેસ છે. બૂટ ચંપલને રિલેટેડ જે સામાન છે, બૂટ પાલિશનો સામાન હોય, મોજા હોય, આ બધું તમે અહીંયા રાખી શકો. તો આ પણ એટ્રેક્ટિવ ડિઝાઇન સાથે સેલો કંપનીએ બનાવેલું છે. સારી વસ્તુ છે, લુકમાં ડિસેન્ટ લાગે છે. ત્યારબાદ મિત્રો આ જે ડ્રોવર છે ને એ તમે બહુ ઓનલાઈન જોયા હશે, કારણ કે આ ઘણી બધી આની એડ આવતી હોય છે. હવે આ ડ્રોવરમાં મિત્રો ખાસ આ રીતના ઓપરેટ થાય, આ રીતના. અને અહીંયા જો મેગ્નેટ આપી દીધું છે, નાના જે તમને દેખાય છે નાની સાઈઝના
એ મેગ્નેટ છે આ રીતના, અને તમે ઓપરેટ કરી શકો. આ 3 સ્ટોરીનું છે, એટલે કે 3 ખાનાવાળું છે. આની અંદર 5 કે 6 ખાનાવાળા સાઇઝમાં મળતા હોય છે, અને આ મજબૂત હોય છે. મારું વજન 67 kgનો છે, તો આની ઉપર હું બેસીને તમને બતાવું કે કશું થતું નથી આને. તો આ ક્વોલિટી મટીરિયલ આની અંદર યુઝ થતું હોય છે, તો આને કાંઈ થવાનું નથી. હવે આની અંદરથી આપણે ઉતરી જાય, જો એટલે આ સારી વસ્તુ છે. ઓર્ગેનાઇઝર તરીકે તમે આને યુઝ કરી શકો મલ્ટિપલ, અને લુકમાં સરસ લાગે. આની ઉપર ફ્લાવર પોટ કે એવું રાખી દીધું હોય તો આ બહુ મસ્ત લાગે. બેડ સાઇડ ટેબલ તરીકે પણ લોકો આને યુઝ કરે છે અત્યારે. બેડની બાજુમાં સાઇડ ટેબલ તરીકે નાની મોટી વસ્તુઓમાં રાખવી હોય તો રાખી શકાય. હવે મિત્રો પાછા આપણા કબાટ ઉપર આવીએ. મેંગો કંપનીનો આ કબાટ. હવે મેંગો કંપનીએ છે ને ઘણું બધું ઇનોવેટિવ વસ્તુઓ કરેલી છે, તો હું તમને આને બહાર કાઢીને થોડું બતાવી દઉં. હવે ખાસ જે આપણે 4 ફૂટના કબાટ જોઈએ ને, અહીંયા આપણે અહીંથી જોતા આવ્યા હતા 4 ફૂટના કબાટ, તો એની અંદર આ કબાટ છે ને એ 2-2.5 ઇંચ જેવી મોટી સાઇઝનું આવે છે. આ એક કંપનીએ થોડુંક અલગ કરેલું છે કે ભાઈ માર્કેટમાં જેટલા કબાટ આ સાઇઝમાં આવે એના કરતાં થોડોક મોટો કરી નાખો કબાટ. તો આ નોર્મલ કબાટ કરતાં મોટી સાઇઝનો કબાટ થઈ ગયો. હવે આની અંદર ખાસ ડોરની અંદર જે આ પેટર્ન બનાવેલી છે ને, એ સામાન્ય રીતના વુડનના જે પહેલાના કબાટ આવતા ને એમાં આવી પેટર્ન આવતી. તો આ પેટર્ન કંપનીએ પ્લાસ્ટિકમાં મૂકી દીધી. ફર્સ્ટ. સેકન્ડ, ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપ્યો, અને આ જે કલર છે એ સામાન્ય રીતના તમને અધર કંપનીની અંદર મારા ખ્યાલથી જોવા નહીં મળે, કારણ કે આખો ડિફરન્ટ કલર જ કંપનીએ બનાવ્યો. હવે આના હેન્ડલ છે એ પણ તમે જુઓ, આખા થોડા ડિઝાઇનર ટાઈપના છે. આની તમે નજીકથી જોશો ને તો જો આમાં શાઇનિંગ દેખાશે તમને. હવે આપણે આને ઓપન કરીએ. આમાં 4 સેલ્ફ છે, એ પણ હાઇટ એડજસ્ટેબલ. જેટલા આપણે બીજી કંપનીના કબાટ જોતા એમાં 3 સેલ્ફ આવતા હતા આ સેગમેન્ટની અંદર, પરંતુ આ લોકોએ 4 સેલ્ફ આપી દીધા. પ્રોડક્ટને ડિફરન્શિએટ કરવા માટે મેંગો કંપનીએ ઘણા બધા પ્રયત્ન કરેલા છે. જેમ કે જે આ આગળ મેં તમને બતાવ્યું હતું મેંગોની અંદર, કે જે સેલ્ફ સપોર્ટ છે એ લોક સાથે આપી દીધું છે. નોર્મલી વિધાઉટ લોક આવતું હોય છે. પ્લસ બેકગ્રાઉન્ડની અંદર આપણે જોઈએ તો આમાં જુઓ તમે, આ જે છે ને મિત્રો, આ શાઇનિંગ વાળું ગ્લોસી ફિનિશિંગ આપેલું છે, જે સામાન્ય રીતના અધર કંપનીના કબાટમાં ઓછું જોવા મળે, કે બેક સાઈડની અંદર એટલું શાઇનિંગ વાળું ગ્લોસી ફિનિશિંગ હોતું નથી. તો આ મેંગો કંપનીએ થોડુંક ઇનોવેટિવ વસ્તુ લઈ આવી છે કંપની માર્કેટની અંદર, કે લોકો વધારે કોમ્પિટિશનની અંદર આને પસંદ કરે. સારી વસ્તુ છે. સાઇઝ વાઇઝ જોઈએ તો થોડીક મોટી સાઇઝ આની અંદર મળે છે. હવે મિત્રો સ્મોલ કબાટની અંદર એક નીલકમલનો કબાટ પણ આપણે રાખેલો છે. આ ટાઈપનો કબાટ છે. આની અંદર જુઓ તમે અલગ અલગ વસ્તુઓ રાખવી હોય, ચોપડા, ફાઇલ ને એવું બધું તો રાખી શકાય. હવે સ્મોલ સેગમેન્ટની અંદર 2-3 કબાટ છે, આપણે જોઈ લઈએ. આ નીલકમલ કંપનીનો કબાટ છે આ રીતના. આની હું પ્રાઇસ પણ મિત્રો તમને હમણાં સેગમેન્ટ વાઇઝ આપી દઉં છું. આ સ્મોલ સાઇઝ સેલ્લોનો કબાટ છે, 2 સેલ્ફ વાળો. આ પ્રીમાનો કબાટ છે, મીડિયમ સાઇઝ છે, 2 સેલ્ફ વાળો કબાટ છે. આ પણ લોક સિસ્ટમ સાથે આવે છે. મિત્રો આપણે આ જેટલા પણ કબાટ જોયા ને, એટલે કે 4 ફૂટના કબાટ હોય, 2 ફૂટના હોય, જે 2 ફૂટની સાઇઝના સ્મોલ કબાટ હતા, આ સાઇઝના જે આ તમને દેખાય છે, આ સાઇઝના જે કબાટ, એની પ્રાઇસ રેન્જ જોઈએ ને મિત્રો, તો 2200 રૂપિયાથી લઈને અને 3000 રૂપિયાની રેન્જમાં મળી જતા હોય છે માર્કેટની અંદર. તો 2200 થી 3000માં સ્મોલ કપબોર્ડ, નાની સાઇઝના કબાટ. હવે એનાથી મોટી સાઇઝ જોઈએ, એટલે કે મીડિયમ સાઇઝ, જે 4 ફૂટના કબાટ હતા, આની પ્રાઇસ રેન્જ જોઈએ ને તો 4200 રૂપિયાથી લઈ અને 6000 રૂપિયાની રેન્જ સુધીમાં આ 4 ફૂટની સાઇઝના કબાટ મળી જતા હોય છે. એમાં પછી આ બાળકોના કબાટ હોય કે પછી આ ટાઈપના નોર્મલ કબાટ હોય, 4200 થી લઈ અને 6000 રૂપિયા સુધીની રેન્જના કબાટ. અને મોટી સાઇઝના કબાટ મિત્રો જોઈએ, કે જેમ કે આપણે આ 3 કબાટ જોયા, સામે એક નીલકમલનો કબાટ આપણે જોયો હતો, તો આની જે પ્રાઇસ રેન્જ હોય ને એ સામાન્ય રીતના 7-8 હજાર રૂપિયાથી લઈ અને 12,000 રૂપિયા સુધીની રેન્જમાં આ પ્લાસ્ટિકના કબાટ માર્કેટમાં મળતા હોય છે. હું આમાં તમને સેપરેટ પ્રાઇસ નથી આપતો. જો સેપરેટ પ્રાઇસ આપવા જાઉં તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. એની સામે હું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર એક તમને નંબર આપી દઉં છું, તો તમે એ નંબર ઉપર કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી જે કબાટ તમને પસંદ હોય એનો ફોટો સ્ક્રીનશોટ લઈ અને તમે વોટ્સઅપમાં મોકલો, એટલે તમને એની પ્રાઇસ અને સંપૂર્ણ ડિટેલ તમને મળી જવાની છે. તો એક જ નંબરમાં તમારું બધું સોલ્યુશન આવી જવાનું છે, જે પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ કન્ફ્યુઝન હોય એનું.
પ્લસ મિત્રો હવે આપણે વાત કરીએ કે પ્લાસ્ટિકના કબાટ, પહેલા મેં તમને કીધું કે લાઇટ વેઇટ હોય છે, સાથે આ બધા પ્લાસ્ટિકના કબાટ જેટલા આપણે જોયા છે ને આ બધી ક્વોલિટી બ્રાન્ડને જ આપણે આ વિડીયોની અંદર કવર કરેલી છે. કોઈ લોકલ બ્રાન્ડને કવર નથી કરેલી કે જે રિસાયકલ મટીરિયલમાંથી કબાટ બનાવતી હોય કંપની. આ બધા પ્લાસ્ટિકના કબાટ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલા છે. તો આની લાઈફ આપને સારી મળવાની છે, સાથે કલરની લાઈફ, જેમ કે કબાટ લઈ ત્યારે આવો લુક છે, 2-3 વર્ષ પછી કબાટનો કલર ઝાંખો થઈ જાય એવું નોર્મલી ન થાય, કારણ કે વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલા છે બધા કબાટ. અને આ બધી સ્ટાન્ડર્ડ કંપની છે. નીલકમલ હોય, સેલો હોય, સુપ્રીમ, પછી પ્રીમા છે, ઇટાલિકા છે, આ બધી કંપનીઓ સ્ટાન્ડર્ડ કંપનીના કબાટ આપણે આ વિડીયોની અંદર કવર કરેલા છે. અને મિત્રો આ કબાટ ઉપર વાતાવરણની અસર નથી થવાની. ખાસ વાત, સામાન્ય રીતના ઘણીવાર કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ આટલો બધો મોંઘો કબાટ છે તો આટલા ભાવમાં તો અમને લોખંડનો કબાટ મળી જાય છે અથવા પ્લાયનો કબાટ મળી જાય છે. પરંતુ મિત્રો આ જે કબાટ છે ને એની ઉપર વેધરની એટલે કે વાતાવરણની અસર થવાની નથી. લાકડું છે તો એ વરસાદની સિઝન હોય, મોઇશ્ચર હોય તો એ નાના મોટી સાઇઝ થાય, પરંતુ આની ઉપર અસર થવાની નથી. લોખંડ હોય તો એમાં કાટ પણ લાગે, પરંતુ આમાં કાટ લાગવાનો નથી. આ ડિફરન્સ છે મિત્રો. એટલે તમે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હોય અથવા ઘરની અંદર વધારે ભેજ આવતો હોય ત્યારે તમે પ્લાસ્ટિકના કબાટમાં જઈ શકો. સેકન્ડ મિત્રો કે આપણે ઘણીવાર રેન્ટ ઉપર રહેતા હોય, ભાડાના મકાનમાં રહેતા હોય અથવા એવી જોબ હોય કે બદલી થતી હોય, તો ત્યારે પણ મિત્રો પ્લાસ્ટિકના કબાટ બેસ્ટ રહેવાના છે. કારણ કે આ કબાટને જે રીતના તમે ઇન્સ્ટોલ કરો, માનો કે 15-20 મિનિટમાં તમે આમાંથી કોઈ પણ કબાટને ઇન્સ્ટોલ કરી શકો. આના બધા પાર્ટ છે ને નાના બોક્સની અંદર પેક આવતા હોય, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે, ઇઝી ઇન્સ્ટોલેશન હોય છે. જે રીતના તમે ઇન્સ્ટોલ કરો ને એ જ રીતના આખા કબાટ પાછા ખોખાની અંદર એટલે કે બોક્સની અંદર પાછા પેક થઈ જાય, બધા પઝલની જેમ ખુલી જાય અને પાછા પેક થઈ જાય. તો તમારે માનો કે ઘર ટ્રાન્સફર કરેલું હોય, કોઈ સિટી આપણે ટ્રાન્સફર કરતા હોય, તો આને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા ઘણા બધા ઇઝી છે. આને પેક કરી દો, પછી બીજી જગ્યાએ જઈને પાછા પાર્ટને ભેગા કરો, ઓલી બાળકોની પઝલ આવતી હોય એમ, એટલે ત્યાં પાછો કબાટ બનીને રેડી થઈ જાય. તો જેને ખાસ કરીને રેન્ટ ઉપર રહેતા હોય, મકાન ચેન્જ કરવાના થતા હોય, બદલી થતી હોય, એવા લોકો માટે ખાસ આ પ્લાસ્ટિકના કબાટ આશીર્વાદરૂપ છે. કારણ કે લાઇટ વેઇટ છે, સામાન ટ્રાન્સફર કરવાનો હોય તો જે લોકો ઉપાડવા આવે એને પણ બહુ સારું ફીલ થાય કે ભાઈ એટલો બધો વજન નથી. ઓલું ઉલટાનો લોખંડનો કે લાકડાનો કબાટ ઉપાડવા વાળાને પણ બહુ વેઇટ લાગે. તો આવા પર્પઝથી મિત્રો તમે પ્લાસ્ટિકનો કબાટ યુઝ કરી શકો. મિત્રો આ બધા કબાટને તમે મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકવાના છો. જેમ કે બાળકોના કપડાં રાખવા હોય, પુસ્તકો રાખવા હોય, ફાઇલ રાખવાની હોય, કિચનની અંદર રસોડામાં કોઈ સામાન રાખવાનો હોય ત્યારે પણ યુઝ થઈ શકે, બૂટ ચંપલ રાખવા માટે. તો મલ્ટીપર્પઝ આના યુઝ છે. ઘર હોય, ઓફિસ હોય, સ્કૂલ હોય, રેસ્ટોરન્ટ હોય, હોસ્પિટલ હોય, દુકાન હોય, બધી જગ્યાએ તમે આ કબાટને યુઝ કરી શકવાના છો. અને મિત્રો કઈ રીતના આ કબાટને બોક્સમાંથી ઇન્સ્ટોલ કરવા એના આપણે ઘણા બધા વિડીયો આપણી ફર્નિશિંગ ગુજ્જુ ચેનલ ઉપર તમને જોવા મળી જવાના છે. કે કોઈ કબાટ તમે મંગાવતા હોય અને ત્યારબાદ કઈ રીતના ઇન્સ્ટોલ કરવો, તો તમે ખાલી સિમ્પલી આપણી ચેનલમાં સર્ચ કરો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કબાટ ઇન્સ્ટોલ કરવા ઘરે. મિત્રો આ વિડીયોની અંદર આપણે ટ્રાય કરેલી છે કે ઇન્ડિયાની અંદર જે રનિંગ પ્રોડક્ટ હોય, સૌથી વધારે વેચાતા હોય એવા જે મોડેલ હોય કબાટના, જેમ કે નીલકમલ કંપની ઘણા બધા કબાટ બનાવે છે, સેલો કંપની હોય, સુપ્રીમ હોય, આ બધી કંપનીઓ વેરાયટી ઓફ કબાટ બનાવે છે. પરંતુ આ વિડીયોની અંદર મેં જેટલા કબાટ તમને બતાવેલા છે આ બધા કબાટ મિત્રો રનિંગ પ્રોડક્ટ છે, કે લોકો વધારે પસંદ કરતા. તેમ છતાં કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મિત્રો મેં એક નંબર આપી દીધો છે. ભાઈ કબાટના એક્સપર્ટ છે, એ તમને કન્સલ્ટિંગ પણ આપવાના છે, સાથે સાથે તમારું કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય એનો આન્સર મળવાનો.